જય મુરલીધર, કેમ છે બધા? મજામાં જશો ને એવી આશા સાથે ચાલુ કરું છું. નવો બ્લોગ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છે વાડીએ. ઘઉંમાં પાણી ચાલુ કરી દીધું છે. 2 દી 3 દી છે મોટર મને હેરાન કર્યો હે ભાઈની વાત જવા દો. બળી જાય છે ને થસ બેરિંગ વહી જાય ને આમ તે થસ બેરિંગ છેલ્લે થસ બેરિંગ વહી ગયું હતું ને કાલે ટૂંકમાં એવડી પારી ચડાવીને 1800 ફૂટ મોટર હાથથી ઉપાડી લઈ આવવી પડે. 4 મણનો વજન છે મોટરની અંદર. 1800 ફૂટ ઉપડીને અહીં આવે નહીં. અને આ ઘઉંમાં જો ઓલી બાજુ છે અહીંયા મોટરસાઇકલ આમાં જાય નહીં તો ત્યાંથી ઉપાડીને લઈ આવવી પડે એમ. તો 4 મણનો વજન ત્યાંથી અહીંયા પાછું એમાં લાગે ન આવે. પછી કારીગરને બોલાવ્યો તો કારીગર આવ્યો તો ત્યાં કાલે કમ્પ્લીટ થઈ ગયું. થર્સ બેરિંગ વયું ગયું ત્યાંથી ખોલી ત્યાંની કારીગર બે એ જગ્યાએ છે ને થર્સ બેરિંગ નવું નાખી દીધું અને બે હાંધા કરીને મોટર ઉતારી દીધી અને પાવર આવી ગયો છે. આજે ચાલુ કરી દીધી છે, પાણી આવી ગયું છે. મારો ભાઈ હવે મને હક લેવા દેજો હો, હવે હક લેવા દેજો. હવે શાંતિથી હાઈ આપણે આમાં પાણી કાઢવા હે મુદલ બે. હવે હાલો આપણા હેઠે આવી ગયા છે આપણા ઘઉં. આ હેઠો પૂરો થાય અને આ ડેમ તો આપણે એને જોઈ આવી. નથી ને ક્યાંય લીકેજ, બધું બરોબર જ છે ને. મોટર એક બાજુ નમી નથી ને કે શું છે આ મોટર છે ને આ રીતનું જાય એનું પાણી ખેંચવાનું હોય ને આમ નમી જાય જમીન બાજુ તો પણ એમાં નેટ ને ગારોણ કરી જાય ને તો થસ બેરિંગ વહી જવાની શક્યતા રહીએ. આપણે ફટાફટ નીચે ઉતરી ગયા છીએ અને હેને એ વાત છે ને જોઈ આવી ગયા છે એ ડેમમાં. નીચે સામે ડેમ રહ્યું, ફુવારાને સાઈડું ક્યાંય લીક નથી એ જોવાઈ ગયું છે. હવે મોટરમાં ક્યાંય રોલો ક્યાંય લીક ન હોવો જોઈએ ભગવાન કહીને. ઓજી વખતે લીક હતો ને એમાં જ આ બધી રામાયણ થઈ હતી. હવે આપણે જો પારી ચડીને જોઈ હાલો બધું ઓકે છે. લાકડા પણ પડ્યા નથી, આનો ટેકો દેવો પડે. આનો ટેકો ન દઈને બરોબર તો શું થાય છે કે મોટર ચાલુ કરીને એટલે ઝટકો મારે ને એટલે આ રોલો આ બાજુ હુઈ જાય એટલે કા ઓલું મોઢું ઉપર આવી જાય ને કાં જમીનમાં ખૂતી જાય. આપણું અત્યારે બધું કમ્પ્લીટ હાલે છે. હવે આને કંઈ બતાવવું નથી જ્યાં સુધી ત્યાં પાણી ન ખૂટે ને ત્યાં સુધી. હવે પાણી ખૂટી જાય ને પછીની વાત પછી છે ને એને નાળો બાંધીને જ્યાં નાળો રાખેલો જ છે બાંધેલો, આમ આગળ ખેંચતી જવાની. પાણી એમ તો ઉતરે છે. ઓલી બે ટીટોળી કેવી દેખાય જો આ પારી ઉપર બેઠ્યું એ પારો કાલે દેખાતો નહોતો, આજે દેખાઈ ગયો છે. એ હમણાંની માથે પગ દેવાઈ જાત તો કે વાંધો નથી, બૂટ પહેર્યા છે. તો ફટાફટ આપણે જઈ વાળીએ. હાલો તો હાલો મિત્રો, આપણે ઘઉં છે ને જો આ પોઝિશન ઉપર પહોંચ્યા છે. જોઈ લ્યો, જરીક કોમેન્ટ કરીને કહી દેજો ને હવે કેટલા પાણી પીએ. આ જો આવા થયા છે. તો મિત્રો જો આ વસ્તુ અત્યારે છે ને અત્યારે લુપ્ત થઈ ગઈ છે, જોવા નથી મળતી. આ શરૂઆતમાં આજથી ટૂંકમાં 10 દાયકા પહેલાંનું છે આ વસ્તુ. આજથી ઓછામાં ઓછા 20 વર્ષ પહેલાંની છે ને, 50 વર્ષ પહેલાંની વસ્તુ છે. અને આનો શેમાં ઉપયોગ કરતા? આપણે જે માંડવી મગફળીને વાવ્યો હોય ને તો ઓપનર ને એવું કંઈ હતું નહીં. ઓપનર ને કંઈ નહોતું ને, કારલા કરતા. કારલા કરીને પછી મહિનો દી કારલા પડ્યા રહેવા દેતા. પછી ખપારીથી ખેરી એ ડૂસો બધો છે ને આની ઉપર એક જણો ચડ્યો હોય અને 2 જણા, એક જણો તગારા દેતો હોય ને એક જણો ચોખ્ખું કરતો હોય. હુંડલા, હા તઈ હુંડલા અટણ વયા ગયા. બરોબર. તો આ વસ્તુને આજે 50 વર્ષ થઈ ગયા. 50 તમારી પાસે કેટલો સમય થયા છે? 50 વર્ષ પહેલાની આ વસ્તુ છે. અને હજી આમાં ક્યાંય જો ઓરિજિનલ લાકડું છે, આમાં ક્યાંય હળો બેઠો નથી કે કાંઈ ઓલું લાગ્યું નથી. ઉધી કે શું કહેવાય, શું લાગે આમાં? ઉધી લાગે એવું આ લાકડું ટૂંકમાં વર્ષો પહેલાનું છે ને. આમાં કોઈ જાતની કલર મારી દીધો છે એટલે કોઈ કંઈ થયું નથી. બરોબર. ખરેખર અત્યારે આ વસ્તુ ક્યાંય જોવા નથી મળતી. અને આ 50 વર્ષ પહેલાની છે ને અત્યારે છે ને આ લોખંડનું બનાવી છે એનું આયુષ્ય વધીને 5 વર્ષનું. 5 વર્ષમાં ભાંગી તૂટી જાય છે. તો આ 50 વર્ષ પહેલાંની વસ્તુ સાચવેલી છે, મેં તમને બતાવી. તો કેવી લાગી કોમેન્ટ કરીને કહી દેજો. આ પાવર એમ તો ઠાવકોથી છે. ઘઉં ધીરે ધીરે પાઈ છે. અમુક જગ્યાએ જો ઢરે છે, નિમાણા પડી ગયા છે. એનું એક રાવું પડ્યું ઠરી જાય છે. બાકી બહુ વાંધો નથી. બીજું કામ પણ ભેગું કરી છે. તુવેર ડાયરનું હાલો બતાવી દો. જો અહીં ઠરી ગયા છે. તુવેર ડાયરનું છે જો એટલી બધી ચોખ્ખી કરી નાખી છે. આ બધું મતલબ આ ઓલો વેસ્ટ માલ છે ને એ કાઢી નાખ્યો છે. એમાંથી તારવીની હિંગુ એટલી વધ્યું છે, નીકળ્યું છે. આ બાજુ એટલી હિંગુ વધેર્યું છે, નીકળ્યું છે. અને આ ડૂસો કાઢ્યો ને એમાંથી આ તુરડાની છે. અને એક બાસ્કો જે આપણે છે ને ગોદાઉનમાં મૂકી દીધું છે. ઉરિયાની થેલીનું અડધું બાસ્કો ભરાણું છે. અને જે આમાંથી
ધીરે ધીરે ચોખ્ખી કરીને એટલું કાઢ્યું છે. હજી આમાંથી બેમાં થઈને હજી થોડુંક નીકળશે. હવે આપણે આમાં છે ને મોટું જાડું લાકડું લઈ લઈએ. લાકડું લઈને આમાં ધોકાવવાની છે. એટલે હિંગુજી પાકી ગયેલી હોય છે ને હુકાઈ ગઈ છે ને એ ખરી જાહે, ફાટી જાહે. એ હિંગુ ફાટી જાય ને એમાં દાડો પાછો નીકળી જાય. તો ફટાફટ કંઈક મોટું લાકડું લઈને મંડી ધોકાવા. લાકડું લઈ લીધું છે. આને છે ને આમ ધોકાવાનું. આ રીતે ધોકાવાનું કરી દઈ ચાલુ. 4:20 વાગી ગઈ છે ઊંધાના અને 25 મિનિટની વાર છે લાઈટ જવાને. નાકું પણ ભરાઈ ગયું છે. નાકું વારી લઈ. નાકું વારીને ઓલું નાકું ભરાય ને તો લાઈટ વહી જાય તો એ નાકું ભરાઈ જાય. નાકું વાળીને આપણે ફટાફટ ભાગી ઘરે જવાનું છે ઉપલેટા. વાડીએથી ઘરે આવી ગયા ને ઘરેથી ઉપલેટા આવી ગયા. લેટ થઈ ગયા. વાળ કાપી લીધા છે. વાળ મસ્ત મજાના કાપી લીધા છે. વાળ થઈ ગયા હતા જટા. અને બસ સ્ટેન્ડ ચોકે આપણે એક ભાઈની રાહ જોઈને ઊભા છે. ઉપલેટા બસ સ્ટેન્ડ ચોક. રાતના 10 વાગી ગયા છે અને મારા કૃપાબેન જો મસ્ત મજાના નીંદર કરે છે. કેવી નીંદર કરે છે? મસ્ત મજાની સુઈ ગઈ છે. કૃપાનો વિડીયો ન ઉતારવો કે કૃપા વાયડી થઈ જાય છે, તમે વિડીયો ઉતારો તો એવું કઈ હોય કોમેન્ટ કરીને કહી દેજો કે કૃપાનો વિડીયો ઉતારો ને તો એ કે વાયડી થઈ જાય છે. અમારા ધ્રુવીબેનમાં બેઠા બેઠા લેસન કરે છે. બે ફોનમાં રમે છે. અને અમારા મેડમ છે ને ડાગલા ડુગલી જોવે. આ ટીવીમાં ડાગલા ડુગલી જોવે. એક સવાલ પૂછું, જવાબ દઈશ મને મસ્તીનો. મારું એક કામ કરીને તો તને 100 રૂપિયા દઉં. હે તો 500 દઉં. હાલે ચા પાઈ જાય ને તો 500 રૂપિયા દઉં. આ બધાય તારા હાલે. મસ્તીની સૂતી છે. ચોકોડું 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 ચોકોડું. કૃપાબેન છે ને જો સીતાફળ કેવડ્યું ખાતી ખાતી બિચારી હુઈ ગઈ છે. જો હવે આ સીતાફળ ઉપર હુમલો થવાનો છે. કેટલી નો ખબર નો? 1 2 3 અને 4 જણીનો હુમલો થવાનો છે. હાલો તો ભાઈ સવારના 8:15 વાગ્યા છે. આપણે જવાનું છે વાડીએ અને એમાં કૃપાને જ ગુણની થઈ છે. જમવા જવાનું છે. રાંદલમાં તેડા છે અને એમાં ધાર્મી ધોવીએ હિરાવી લીધું છે. ધાર્મી હિરાવે છે. 4 ને રોટલી ગાંધી ગોળ ને ઘી ખવાય. તમે જો ગોળ ને ઘી ખાવી આટલું ઘી છોડ્યું જોઈ લો રોટલીમાં. અને ફટાફટ હવે આને કોઈ રાખવા વાળું છે તો હું મારે વાડીએ હમણાં લાઈટ આવી જાય. હે હાલો આને કુપલી જાઓ વહી જાઓ. જાઓ પપ્પાને જાવ. તાતા તાતા તાતા. હા કૃપા તાતા તાતા. ચાલો ફટાફટ વાડીએ વયા જઈને આ વિડીયોને અત્યારે આરામ દઈ ફરી પાછા મળશું આવતીકાલે શિવરાત્રીનો મેળાનો વિડીયો લઈ રવાડીના મેળા વિડીયો લઈને. ત્યાં સુધી બધાને જય મુરલીધર.